ઓકે, હવે આપણે થોડી સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. હાજી. તમારી જય હોય જ્યાં ફરિયાદ તિરકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો સ્મૃતિ પટયાવાસ રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાનાશ મનોગ્રંથિ જે ફૂટે છે બહિના એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહિનો અજ્ઞતે બંધ્યું ફરી તે જ્ઞાનથી છૂટે સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડી ઉભે ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ ડાઘને ભૂસતા રિયલમાં જય પુરાશે ખોટ થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ કરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બફાયો જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા શેકાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય
Deepikanji, unmute. જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, આ જે પદ છે ને, તમારી હોય જે ફરિયાદ તે ફરી ફરી યાદ, એના પર થોડું બોલો. હમણાં મૂકે છે જો આ. આ ખૂબ જબરજસ્ત પદ છે. સામાન્ય રીતે જોઈએ તો આખો દિવસ ફરિયાદોથી ભરેલો છે. કઈ પણ મારે કોઈ પણ જગ્યાએ એડજસ્ટ થવું પડે ને એટલે ફરિયાદ ઊભી થાય છે. એડજસ્ટ થવું એટલે તરત ફરિયાદ ઊભી થાય કે એને એ કેમ એડજસ્ટ ના થાય, મારે જ કેમ એડજસ્ટ થવું પડે. અને કે કોઈની પણ માટે અંદર કઈ પણ અવળો વિચાર આવ્યો કે કઈ પણ કામ કરતા એને કોઈની જોડે પણ બદલો લેવાનો અંદર વિચાર ઉભો થયો, એટલે કે ત્યાં કઈક હિસાબ એવો આપણે ચિતરીને આવેલા છે, એવું ચિત્રામણ કર્યું છે, ત્યારે એ વસ્તુ ઊભી થાય છે. તો કે એટલે કીધું કે તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમો આવે ફરી ફરી યાદ. તો કે એ જગ્યાએ હિસાબ બાકી છે એટલે એ રકમ વારે ઘડીએ દાદા ભગવાન કહેતા હતા રકમ એટલે મનુષ્યને રકમ તરીકે ગણતા હતા. કે એ રકમ તમને યાદ આયા રાખે જેની જોડે હિસાબ બાકી છે. એટલે આપણે કઈ પણ સામાન્ય દાખલો લઈએ ને તો કે આપણે સામાયિક પ્રતિક્રમણ કરવા બેસીએ કે વિધિ કરવા બેસીએ કે કઈ પણ આપણે આત્માના ઉપયોગ અર્થે કઈ પણ આપણે પુરુષાર્થના ભાગે કરીને બેઠા આવીએ, એ વખતે આપણને અંદર અંતસ્કરણની અંદર એ બધી રકમો આપણને ખેંચી જાય. એ બધી રકમો આપણને ખેંચે છે. તો કે એ જ્યારે એ આપણે પુરુષાર્થના ભાગમાં બેઠા આવીએ અને એ રકમો આપણને ખેંચતી હોય એટલે આપણે સમજવાનું કે આટલી આટલી જગ્યાએ આપણે હજુ પ્રતિક્રમણ કરીને ધોયું નથી. એટલે કે આપણે એને એડજસ્ટ થયા નથી, આપણે બધી ફરિયાદો કરેલી છે, એટલે આપણા તરફથી આપણે બંધાયા છીએ. એટલે આપણે છૂટવું હોય તો આપણે ચોખ્ખું કરવું પડશે. એટલે દાદાએ કીધું તમારી જ હોય જ્યાં ફરિયાદ, કે આપણી જે જે જગ્યાએ ફરિયાદો છે એ દરેક વ્યક્તિ આપણને યાદ આવશે. એ દરેક જગ્યાએ કઈક હિસાબ છે રાગ અને દ્વેષનો, એટલે એ આપણને યાદ આયા રાખે છે. એટલે આપણા પુરુષાર્થના ભાગની અંદર આપણને જે પણ જગ્યાએ આપણે કાચા પડીએ છીએ તો કે અપ્રતિક્રમણના કારણે આપણે કાચા પડીએ છીએ. આપણો ઉપયોગ જાગૃતિ ત્યાં આપણને એ અપ્રતિક્રમણ વાળો ભાગ જે છે એ આપણને ડાઉન કરી નાખે છે. એટલે છેલ્લે કીધું જેના પ્રતિક્રમણ થયા એ બીજ શેકાઈ ગયા. એટલે કે જ્યાં ફરિયાદ છે ત્યાં બીજ પડેલું છે. હવે જ્યાં સુધી એનું પ્રતિક્રમણ નહીં થાય ત્યાં સુધી એ બીજ શેકાશે નહીં. એટલે કે આપણે આપણી દિનચર્યાની અંદર કઈ કઈ જગ્યાએ ફરિયાદો ઊભી છે એ આપણે નોંધ કરવાની છે. હું મારો એક્ઝામ્પલ આપું તો કે ઘરની અંદર મમ્મી છે, પપ્પા છે, હું છું. હમણાં બેન ભાણા ભાણીને બધા આવીને ગયા એટલે હલ્લો ભરાય ત્યારે મને એવું થાય કે મમ્મી પપ્પાની ઉંમર પ્રમાણે એ લોકોએ એડજસ્ટ થવું જોઈએ. આ ફરિયાદ મને ઊભી થઈ. આ ફરિયાદ મને ઊભી થઈ એટલે શું થાય તો
તો કે સામેવાળાની અંદર શુદ્ધાત્મા જોવાની જગ્યાએ ત્યાં દ્વેષ વાળો ભાગ એટલે કે અણગમા વાળો ભાગ ઊભો થાય છે. હવે આ ભાગ જ્યાં સુધી એ પ્રતિક્રમણથી ધોવાય નહીં ત્યાં સુધી એ મને વારે ઘડીએ યાદ આયા રાખે. એટલે ત્યાં આજ્ઞા દ્રષ્ટિએ કરી એને ભાગાકાર કરીને આગળ વધવું પડે, પણ પ્રતિક્રમણ કરીએ એનો ઇફેક્ટ આખી અલગ જ આવે છે. એટલે કે આખો એ અનુભવ આવે છે કે બીજ શેકાઈ ગયું, એ અનુભવ આપણને ખુલ્લો થાય છે કે આપણે ત્યાં આગળ નિશંક થઈએ છીએ કે હવે આ બાબતે ક્લિયર થયું. જય સચ્ચિદાનંદ સાહેબ. ઈ સચ્ચિદાનંદ, કારણ કે આ મેટર એટલી બધી ઘેરી છે ને ઊંડી પણ છે ને વાઇડ સ્પ્રેડ પણ છે, એટલે એનું ધીમે ધીમે કરીને આપણે પેલું કરીશું. બહુ સરસ. બોલો અમીબેન. જય સચ્ચિદાનંદ. આમાં આ પદમાં ઓલું જે લખ્યું છે ને, ધક્કો, ફાઇલ ને ધક્કો મારીએ તો એ કીધો જે ક્લેમ, ધક્કો ફાઇલ ને ફરીથી ક્લેમ પાડી ઉભે હા, તો એ સમભાવે નિકાલ થતા. ધક્કો માર્યો કોને કહેવાય, એમાં થોડો પ્રકાશ પાડો. બોલો. ધક્કો મારો એટલે શું કે તમે બેઠા છો અને કોકની જોડે તમારે બહાર જવાનું છે અને તમારે જવું નથી, એટલે એનો ફોન આવે તમે શું કરો? ટાળીએ, આપણે કઈ ખોટું બોલીએ કે એવું. એટલે એ ધક્કો માર્યો કહેવાય. ઓકે. એટલે કે ત્યાં આગળ આપણે સંભાવ્ય નિકાલ લાવવાનો છે, ધક્કો મારવાની જરૂર નથી. એને આપણે આપણી રજૂઆત કરવાની છે કે ભાઈ આવું આવું આવી રીતને છે, એટલે મારાથી પોસિબલ નહીં થાય. કાં તો આપણે સ્પષ્ટ હોય કે ભાઈ મારે સત્સંગ, એક બાજુ સત્સંગ હોય ને એક બાજુ એમને પિક્ચર જોવા ખેંચી જવા હોય, આગ્રહ બહુ હોય, તો આપણે કહી ના શકીએ કે ભાઈ મારે તો આ જ છે, આ દિવસે આ ટાઈમે મારે તો અહીંયા જવાનું જ હોય, રવિવાર છે એટલે મારો તો 3 થી 6 કે 3 થી 7 હું તો સત્સંગમાં જઉં, શનિવાર હોય એટલે. રવિવાર હોય તો આ ટાઈમ હું ત્યાં જઉં, એટલે એ ધીરે ધીરે બધા સમજતા જાય. બરાબર. કે આ અમીબેન ને આ દિવસ છે ને એટલે આપણે ફોન કરવાની જરૂર નથી, કારણ કે ત્યાં જ હશે. એટલે આપણી બે બાજુથી સેફ સાઈડ થાય. એક તો આપણું નક્કીપણું સ્ટ્રોંગ થાય અને બીજો જે આખો કુસંગ વાળો ભાગ જે છે એ આખો ઉડતો જાય. બરાબર. એટલે કે એ ધક્કો માર્યા કરતા રજૂઆત કરવી અગત્યની છે. આપણે નોર્મલી શું થાય છે કે આપણે ફેસ કરવાની જગ્યાએ છે ને પ્રોટેક્ટ કરવા જઈએ છીએ, ડિફેન્સમાં આવી જઈએ છીએ. ડિફેન્સમાં આવવાની જરૂર નથી, રજૂઆત જ કરવાની છે. ના, એટલે કોઈ વ્યક્તિની પ્રકૃતિ એવી હોય કે આપણને એમ થાય કે આપણે બેસું તો કશાય થશે, હમણાં એમને શું કહેવાય કે વાદ વિવાદ થઈ જ જશે, એની કરતા આપણે નહીં બેસવું એમની પાસે, તો એ ધક્કો માર્યો કહેવાય. એટલે એને એની જોડે બેસવું છે કે નથી બેસવું એ કોણ નક્કી કરે? વ્યવસ્થિત શક્તિ નક્કી કરે, વ્યવસ્થિત શક્તિ નક્કી કરે કે આપણે કરીએ? કરે વ્યવસ્થિત શક્તિ નક્કી કરે. આપણું નક્કી શું હોય કે સંભાવે નિકાલ.
બસ જે હોય તે આપણું નક્કી આટલું જ હોય, સંભાવે હમ નિકા. આપણું હમ નક્કી આટલું જ હોય. બરાબર એટલે એ વ્યક્તિ આવે કેવું છે તો કે આપણું જેટલી નિશ્ચય અંદરથી સ્ટ્રોંગ થતો જાય ને, હમ જેટલું જેટલું અંદર આપણું ચારિત્રનું બળ ઊભું થતું જાય ને, હમ જેટલું જેટલું આપણું અંદરનું વચન બળ ખુલ્લું થતું જાય ને, એટલું હમ એટલું વર્તુળ આપણું બદલાતું જાય. બરાબર કૂતરું હોય હમ કૂતરું હોય તો હમ કૂતરાની આજુબાજુ કેટલા જણ ફરે? કોઈ ના ફરે. એટલે કે માણસો આવતા જતા હોય તો કોઈ ફેર પડે? માણસો ને ના ના કૂતરું એક સાઈડમાં હોય તો હા ના ના ફરે ના પડે ના હોય ને. અને એની હા જગ્યાએ સિંહ હોય તો હા કેટલા માણસો આજુબાજુ ફરે? કોઈ ના ફરે કેમ? ભાઈ સિંહને કેવું પડે કે મારી ના આજુબાજુ આવો ના આવો, કશું કેવું પડે? ના ના કેવું પડે. કેમ? તો કે આખો એનો એ પ્રકારનો ગુણ ખુલ્લો થયેલો છે. કરેક્ટ એટલે આપણું અંદર ચારિત્ર બળ, મનોબળ એ જેટલું હમ જેટલું આપણું આ આજ્ઞા એ કરીને ખુલ્લું થતું જશે ને, એટલું એટલું હમ આપણા વર્તુળ આપણી રેન્જમાં એ પ્રકારે કોઈ આવે જ નહીં. બરાબર એટલે આપણે આપણું ઇન્ટરનલ આપણું નિશ્ચયને આપણો પુરુષાર્થ આજ્ઞા દ્રષ્ટિનો એ સ્ટ્રોંગ કરવાનો છે. એટલે ઓલો જે અભિપ્રાય વાળો ભાગ છે ઈ એટલે એ જેટલો વ્યવસ્થિત જેટલો સ્ટ્રોંગ થશે ને, એટલે આ તો બધા હા મચ્છરની જેમ ઉડી જવાના. ઉડી જ જશે. બરાબર છે બરાબર કરેક્ટ બરાબર એટલે તો પરવીનભાઈ? આપણે અંદરથી કાચા પડીએ છીએ ને, એટલે આ ધક્કો મારવાની વાત છે. હા ખ્યાલ આવ્યો? બરાબર છતાં ના બરાબર પરવીનભાઈ? છતાં દાદા ભગવાન કહેતા હતા હિતાહિતનું ભાન આપણને હોવું જોઈએ. હા હા બસ હા ઈ આજ પૂછવા જતી હતી. ખ્યાલ હા આવ્યો? એટલે હા છતાં આપણને હિતાહિતનું ભાન હોવું ઘટે એટલે આપણે અંદર આપણી ગોઠવણી સાથે હમ પ્રાયશ્ચિત સાથે આખો વ્યવહાર મૂકી દેવો. બરાબર છે કરેક્ટ બરાબર સરસ મમ્મીભાઈ? જય હા સચ્ચિદાનંદ. જય ઓકે, સચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે. સંતોષ શ્રીમંત બોલો. મમ્મીભાઈ પ્લીઝ ફોલો કરજો.